નમસ્તે શ્રોતા મિત્રો, ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના પર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીશું રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની પોલ ખુલશે। આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુપ્રીમ કોર્ટે ગઈકાલે SBI પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ અંગે ડેટા માંગ્યા છે, જે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના ડોનેશન બિઝનેસનો પર્દાફાશ થશે। 100 દિવસમાં કાળું નાણું પાછું લાવવાના વાયદા સાથે સત્તામાં આવેલી સરકાર પોતાની જ બેંકના ડેટા છુપાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઊભી રહી। ઇલેક્ટોરલ બોન્ડ ભારતનું સૌથી મોટું કૌભાંડ સાબિત થવા જઈ રહ્યું છે। ઘટનાક્રમ સ્પષ્ટ છે કે દાન આપો અને ધંધો કરો, દાન આપો અને રક્ષણ લો। ત્યારબાદ જાણીએ મિત્રો રાજ્યમાં દેશનો પહેલો સ્માર્ટ પ્રોજેક્ટ। આ વિશે વધુ જાણીએ તો અમદાવાદ પોલીસે બહેન દીકરીઓ, સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે, જેમાં સ્ટ્રીટ પોલ પર વિડીયો કોલિંગ બોક્સ લગાવાશે। તેનું બટન દબાવતા જ પોલીસ મદદે પહોંચી જશે। મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે। આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે। ત્યારબાદ જાણીએ હવામાન વિભાગની આગાહી વિશે। તો મિત્રો, ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દર્શાવી છે। આગામી 7 દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહે તેવી આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યાર પછીના સમાચાર જાણીએ તો રાજ્યમાં 6.65 લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા। આ સમાચાર અંગે વધુ જાણીએ તો રાજ્યમાં NFSA અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરવામાં આવ્યા છે। બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તો કેટલાક ડમી હોવાની શંકા ગઈ હતી। આ તમામ રેશન કાર્ડ ધારકો ફરી વખત KYC કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે। આ પહેલાં પણ રેશન કાર્ડને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જળાશયોની સ્થિતિએ લોકોની ચિંતા વધારી। આ અંગે વધુ જાણીએ તો ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના જળાશયોમાં ઘટતા પાણીએ ચિંતા વધારી છે। રાજ્યના 138 જળાશયોમાં 50%થી ઓછું પાણી બચ્યું છે। 2 ડેમ એવા છે કે તેમાં 90%થી વધુ પાણી છે। 8 જળાશયોમાં 80થી 90% જેટલું પાણી છે। 70%થી ઓછું પાણી હોય તેવા પણ 8 જળાશયો જ બચ્યા છે। 36 જળાશયો એવા છે કે જેમાં 10%થી ઓછું પાણી છે, તો કેટલાક જળાશયોમાં અત્યારથી જ તળિયા દેખાવા લાગ્યા છે। ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો 100 નવી ST બસોનું લોકાર્પણ। આ સમાચાર અંગે વધુ જાણીએ તો ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેટથી STની નવી 100 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યું હતું। સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ફાળવવામાં આવેલી 100 નવી ST બસોની વિગતવાર માહિતી જોઈએ તો કચ્છ ડિવિઝનને 28, હિંમતનગરને 24, મહેસાણાને 29 અને પાલનપુર ડિવિઝનને 19 નવી બસો ફાળવવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો દેશ બદલાયો પણ કોંગ્રેસનો દૃષ્ટિકોણ ન બદલાયો। આ વિશે વધુ જાણીએ તો દ્વારકા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારી સરકારમાં દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે। કોંગ્રેસ આ વિકાસને પસાવી શકતી નથી। કોંગ્રેસમાં વિકાસના મુદ્દે ચર્ચા કરવાની શક્તિ બાકી નથી, તેથી જ તે માત્ર નકારાત્મક વાતો કરે છે। છેલ્લા 10 વર્ષમાં દેશ ઘણો બદલાઈ ગયો છે, પરંતુ કોંગ્રેસ તેના સહયોગી ઇન્ડિયા ગઠબંધનના લોકોનો દેશને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો નથી। ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો ભાજપના સાંસદે રાજીનામું આપ્યું। આ વિશે વધુ જાણીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, ત્યારે ભાજપના સાંસદે રાજીનામું આપ્યું છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના સુરતથી ભાજપના સાંસદ રાહુલ કાસવાને ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાસવાનને કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ આપ્યું છે। ત્યારબાદ જાણીએ મિત્રો પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર। આ વિશે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર મચી ગયો છે। અહીં નવી સરકાર બન્યા બાદ પણ સામાન્ય લોકોને રાહત મળી રહી નથી। રમજાન પહેલાં શાકભાજી, ઘી, દૂધ, માંસ, ખાંડ અને તેલ સહિતની અનેક વસ્તુઓના ભાવ 3 ગણા વધી ગયા છે, જેમાં ડુંગળી 300 રૂપિયા, બટાટા 80 રૂપિયા, કોબી 150 રૂપિયા અને મરચાં 320થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે કેળાનો ભાવ 200 રૂપિયા અને સફરજનનો ભાવ 150થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વંદે ભારત ટ્રેન અમદાવાદથી દ્વારકા સુધી લંબાવવામાં આવશે। આ સમાચાર વિશે વધુ જાણીએ તો વંદે ભારત ટ્રેન હવે અમદાવાદથી દ્વારકા સુધી દોડશે, જે હાલ જામનગર સુધી જઈ રહી છે। પ્રધાનમંત્રી મોદી 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે।
આ દિવસે આશરે 85,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ સાથે તેઓ રાજકોટથી વર્ચ્યુઅલી વંદે ભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવશે. અન્ય એક વંદે ભારત ટ્રેન જે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે તેને પણ લીલી ઝંડી આપશે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો મોરબી નશાયુક્ત સિરપ મળવા મામલે મુખ્ય આરોપીની ધરપકડ. આ વિશે વધુ જાણીએ તો મોરબીના રંગપર પાસેથી મોટી માત્રામાં નશાયુક્ત સિરપનો જથ્થો ઝડપવા મામલે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. તે સિરપને ફરી વખત પેકિંગ કરીને ટાઇલ્સની આડમાં ત્રિપુરા મોકલતો હોવાનું બહાર આવ્યું છે. આ અગાઉ તેણે 3 ગાડી જેટલો માલ પણ મંગાવ્યો હોવાની વિગત બહાર આવી છે. મોરબીની એલસીબી ટીમે રેડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યાર પછીના સમાચાર જાણીએ તો ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. આ વિશે વધુ જાણીએ તો ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને 12 માર્ચ સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા જણાવ્યું હતું. આ સાથે કોર્ટે ચૂંટણી પંચને 15 માર્ચ સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ કેસનો રિપોર્ટ જાહેર કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈ દ્વારા 30 જૂન સુધી લંબાવવાની અરજીને ફગાવી દીધી છે. જો આદેશનું પાલન નહીં થાય તો અદાલતે તિરસ્કારનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસ ટીએમસી સાથે વાત કરવા તૈયાર. આ વિશે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણી 2024 માટે પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ એકલા ચલોનો માર્ગ અપનાવ્યો છે અને 42 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. પશ્ચિમ બંગાળ બાદ ઝારખંડમાં સીપીઆઈએ રાજ્યની 8 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ લાસાર દેખાઈ રહી છે અને ગઠબંધન મરી રહ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ટીએમસી સાથે વાત કરવા તૈયાર છે. ત્યારબાદ જાણીએ મિત્રો દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું. આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અનુસાર ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદન મૂલ્યમાં છેલ્લા 10 વર્ષમાં 21 ગણો વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે મૂલ્ય 2014-15માં રૂપિયા 18,900 કરોડ હતું તે 2024-25 સુધીમાં 4,10,000 કરોડ સુધી પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના સહકારથી ઉત્પાદનમાં વધારો થયો છે. સ્થાનિક માંગના 97% મોબાઈલ ફોનનું ઉત્પાદન હવે ભારતમાં થાય છે અને ભારત મોબાઈલ ફોનની નિકાસ પણ કરે છે. ત્યારબાદ જાણીએ ક્રોમિંગ ચેલેન્જથી બાળકનું મોત. આ વિશે વધુ જાણીએ તો ક્રોમિંગ ચેલેન્જ નામની ગેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, પરંતુ તેના કારણે તાજેતરમાં બ્રિટનમાં એક 11 વર્ષના બાળકનું મોત થયું હતું. બાળક તેના મિત્ર સાથે તેના જ ઘરે ક્રોમિંગ ચેલેન્જ રમી રહ્યો હતો. ત્યારબાદ તેને હાર્ટ એટેક આવ્યો હતો. ક્રોમિંગ ચેલેન્જ એ ટિકટોક પર એક જોખમી ગેમ છે જેમાં બાળકો ઘરમાં હાજર ખતરનાક કેમિકલનો ઉપયોગ કરે છે. બાળકોને રમતી વખતે કેમિકલની ગંધ આવે છે અને પછી સૂઈ જાય છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે કોંગ્રેસે દેશવાસીઓની ભાવનાને ઠોકર મારી છે. આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ઠોકર મારી હતી, જે સમગ્ર દેશના લોકોની ભાવનાને ઠોકર મારી છે. સરદાર વલ્લભભાઈ પટેલ શુદ્ધ કોંગ્રેસી હતા, પરંતુ તેમના વ્યક્તિત્વના દર્શન કરાવે તેવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભાજપ સરકારે બનાવી છે અને કોંગ્રેસના નેતાઓએ તેની મુલાકાત પણ લીધી નથી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો નેતા સોટુ વસાવાની મહત્વની જાહેરાત. આ અંગે વધુ જાણીએ તો બીટીપી પાર્ટીના સ્થાપક સોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ પુત્ર મહેશ વસાવા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, તો બીજી તરફ પિતા સોટુ વસાવાએ આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરતા બીટીપી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને લોકસભામાં ઉમેદવાર મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. તેઓ પોતે જ લોકસભાના ઉમેદવાર બનશે તેવા સંકેત પણ તેમણે આપ્યા છે. પિતા પુત્રમાં કોનો પ્રભાવ વધશે તે હવે જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો મમતા સરકારને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપ્યો. આ સમાચાર વિશે વધુ જાણીએ તો પશ્ચિમ બંગાળની મમતા સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝાટકો લાગ્યો છે. સંદેશખાલી કેસમાં કોલકાતા હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે સંદેશખાલી કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો અને આરોપી શાહજહાં શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આંચકો આપ્યો છે. શાહજહાં પર ઈડીની ટીમ પર હુમલો કરવાનો અને મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો અમદાવાદીઓ માટે ખુશખબર. આ વિશે વધુ જાણીએ તો અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ 3 ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. આ બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 3 નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી સિલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ સુધીના રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ શરૂ કરાશે. તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર તેમજ સૌથી પહેલાં મળતી રહે। તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો કંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ, આવજો।